નમસ્કાર મિત્રો, હું છું મેઘા પીઠવે, વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટની વિદ્યાર્થીની. આપણે ગીતાના 12મા અધ્યાયના ભક્તિ યોગના ભક્તના ગુણો વિશે વાત કરવા જઈશું. ભક્તના ગુણોમાં પહેલાં જ કીધું છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખક્ષમી. અદ્વેષ્ટા એટલે જીવે કોઈનો પણ દ્વેષ ન કરવો. દ્વેષ ન કરવો એટલે શું કરવું? તો કે કોઈને સાથે પણ અવ્યર્તન ગેરવર્તન ન કરવું. એમ કહેવાય છે કે જ્યારે પુત્ર બીમાર પડે તો માતા એ રોગનો દ્વેષ કરે છે, રોગીનો નહીં. એટલે કોઈ પણ પુરુષ સાથે એના દુર્ગુણોનો દ્વેષ કરો, એ વ્યક્તિનો નહીં. પછી આપે છે મૈત્ર, તો બધા સાથે મૈત્રી રાખવી. કરુણાનો ગુણ, તો પરાયા પર દયા થાય. આપણને કોઈ પણ બહાર જતું હોય અને ક્યાંક એક્સિડન્ટ થયું હોય તો તરત આપણે જોવા જઈએ કે કોણ છે અને દૂરથી જ આઘા રહીને જોઈએ. જ્યારે કોઈ આપણો આત્મીય હોય, નજીકનો હોય, ઓળખીતા હોય તો આપણે તરત જ એની પાસે જઈને એમ્બ્યુલન્સને બધું બૂમાબૂમ કરીએ છીએ. એટલે ત્યાં શું આવ્યું? તો કે દયાની સાથે સાથે મારું આત્મીયતા આવી, મારો આપત જ આવ્યો. એટલે દયા વત્તા આત્મીયતા, અને ત્યારે કરુણાનો ઉદ્ભવ થાય છે. જ્યારે મારો પોતાનો વ્યક્તિ લાગે તો જગતમાં સર્વભૂત બધા જ જે છે એ મારા આત્મીય છે, તો જ કરુણાનો ઉદ્ભવ થાય છે. પછી નિર્મમ, તો કે મોહનો ત્યાગ કરો, મોહ ન રાખવો, નિરંકાર રહેવું. અહંકાર તો એમ કહેવાય રાવણનો પણ નથી ટક્યો, તો વ્યક્તિએ નિરહંકારી રહેવું. આપણને ખબર છે નમંતી ફલા વૃક્ષાણી, તો ફળ જ્યારે વૃક્ષને આવે છે ત્યારે નમી જાય છે. તો ફળથી આ ગુણો લેવાના છે કે જ્યારે પણ વ્યક્તિમાં કોઈક જ્યારે સંપત્તિ વધી જાય, સરસ્વતી વધે, તો સત્તા આવે તો વ્યક્તિને અહંકાર આવી જાય છે કે મારી પાસે છે, બીજા પાસે કોઈ નથી. તો નિરહંકારી હોવું જોઈએ. વિત્તા આવ્યા પછી પણ એ ડગવું ન જોઈએ, અહંકાર ન આવવો જોઈએ. તો ગીતા આપણને કહે છે કે નિરહંકારી રહેવું. પછી સમ દુઃખ સુખક્ષમી, કે સુખ અને દુઃખ બંનેને સમાન ગણવા. સુખ એ મને ભગવાને મારા આપેલા કંઈક કર્મના પ્રારબ્ધનું હશે, અને દુઃખ એ મારા વિકાસના માટે હશે, મારી પરીક્ષાના માટે હશે. તો સુખ દુઃખમાં સમાન રહેવું. તો તેના માટે આપણે ઘણા ખરા પ્રસંગો જોયા છે કે નરસિંહ મહેતા કે તુકારામ, એકનાથ, આ સંતોને દુઃખ ન હતું, પણ એમણે દુઃખ લાગ્યું જ નહીં. તો સુખ અને દુઃખને જોવાની દૃષ્ટિ એ સમાન રાખવી. સુખમાં છલકાઈ ન જવું અને દુઃખમાં ભાંગી ન પડવું. એ સુખ દુઃખ સુખક્ષમી છે. પછી આપણે જોઈએ યસ્માનો દિજતે લોકો લોકાનો દિજતે છે, હર્ષામર્ષ ભયોદ્વેગે યોમત સમે ય સચમે પ્રિય, અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી યોમત ભક્ત સમે પ્રિય. યો ન હસ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી, શુભા શુભ પરિત્યાગી ભક્તિમાન ન પ્રિય નર. તો યસ્માનનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે છે, અનપેક્ષા સુચિર દક્ષ, કે અપેક્ષાનું સ્તર આપણું ઊંચું થઈ ગયું છે. તો અપેક્ષાઓ ન રાખવી હોય ને, પણ આપણા અપેક્ષા જ્યારે રાખીએ અને એ અપેક્ષા પૂરી ન થાય તો આપણા અપેક્ષા ભંગ થાય એટલે દુઃખ થાય. તો અપેક્ષા ન રાખવી. સૂચિ રહેવું, દક્ષતા રાખવી. ઉદાસીન, આમ દક્ષતા ઉદાસીન રહેવું એટલે ફળના માટે જ્યારે ફળ પ્રાપ્ત કર્યા આવે પછી તો કે એના માટે ઉદાસીન રહેવું. કોઈ પણ કાર્યના પાછળ ફળની આશા ન રાખવી. તે જ ભક્ત મને પ્રિય છે, એવું ગીતા સ્પષ્ટ છે. પછી સમસત્રોચ મિત્ર છે, તથા માન અપમાન, શીતોષ્ણ સુખ દુઃખેશુ સમસંગ વિવર્જિત, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એન કેનચિત, અનિકેત સ્થિરમતી ભક્તિમાન પ્રિયો નર. તો આપણા છેલ્લો 36ના ગુણનો છેલ્લો શ્લોક છે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની, કે નિંદા સ્તુતિમાં સમાન રહેવું. નિંદા કરે અને કોઈ સ્તુતિ કરે તો તેનામાં પણ સમાનતા રહેવું. નિંદા જો થતી હોય તો તેનામાં આપણે કહેવાય કે આપણા વિકાસના માટે હોઈ શકે છે. જ્યારે કોઈ સ્તુતિ કરતું હોય ત્યારે અહંકારી ન બનવું. સંતુષ્ટ રહેવું, કે જીવનમાં અસંતોષના કારણે જ ઘણા ખરા વાદ વિવાદો થાય છે. અનિકેત રહેવું, અનિકેત એટલે ઘર વિહોણા નહીં,
પણ ઘરના સાથે પણ આસક્તિ ન રાખવી. સ્થિરમતી એટલે બુદ્ધિને સ્થિર રાખવી, તે જ ભક્ત મને પ્રિય છે. આપણે આ 12મા અધ્યાયના 36 ગુણ, ભક્તના 36 ગુણો વિશે વાત કરી. અસ્તુ.